અને સારું થયું હું અહીંયા ગાડીમાં જ લઈને આવી ગયો, કેમ કે ત્યાં ગરમી થાય અને ટ્રાફિકે ઊભું રહેવાનું જગ્યા નથી. ટૂંકમાં યંગસ્ટર બધા ધડબડાટી બોલાવે છે. ગુડ મોર્નિંગ, આમ તો ગુડ નૂન, પણ હવે સવારમાં તો એવું થાય છે કે એક તો ઉતાવળ હોય આવવાની, અને પ્લસ બીજું એવું થાય કે અંધારું પણ હોય છે. એટલે સવારે પછી રોજ એનું એ રોડ બતાવો અને રોજ એનું એ શું બતાવવું, એટલા માટે પછી મેં કંઈ સવારમાં રેકોર્ડિંગ શરૂ થતું નથી. ને અત્યારે બપોરે શરૂ થાય, મેડમને જ્યારે રજા પડે ને ત્યારે. મેડમને રજા પડી ગઈ છે, આપણે પહેલાં એને છે ને પિકઅપ કરી આવીએ. પિકઅપ કેમ રહ્યો મેડમજી આજનો દિવસ? મસ્ત મજામાં, સરસ. મસ્ત મજાનો, સરસ. તો વાંધો નહીં. સરસ મજાનો દિવસ આજનો. મોગેમ્બો ખુશ હુઆ. આજે આપણે કંઈક બહાર ખાઈ લઈએ હવે મેડમ. ઘણા દિવસો થઈ ગયા છે, અને ઘણા દિવસો કરતા તે આજે ભૂખ લાગી ગઈ છે. એવું છે? એસા હે? મને તે લાગી ગઈ છે ને મેડમજીને રોજ લાગી જ હોય, એટલે હા એમ. એટલે તો સવારમાં ખાલી આજે છે ને અહીંનું આપણે ઓલું કંઈક ફેમસ ઓલું છે ને દાલ પકવાન, રાજકોટનું ફેમસ દાલ પકવાન આપણે જરા ટ્રાય કરીએ. ટ્રાય દાલ પકવાન તો છે ને ફેમસ ક્યાં છે રાજકોટમાં એ તો ખબર નથી, પણ હવે અમારા એક મિત્ર છે ને અહીંના રહેવાસી છે, એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા ગામમાં અમારે દાલ પકવાન સારી ક્વોલિટીના ખાવા હોય તો ક્યાં મળે. એટલે એણે એક એડ્રેસ આપ્યું છે. હવે ઈ જ છે કે નહીં તો પછી ખબર પડશે જ્યારે ઈ વિડીયો જોશે ત્યારે. પણ મેઇનલી એણે જે એડ્રેસ આપ્યું હતું, જે રીતનું જઈએ છીએ ત્યાં જ, એટલે ઈ જ હશે. અને એમ તો દાલ પકવાન સૌથી સારા તો હું જ બનાવું છું, અને જે કુકિંગ ચેનલ જોતા હશે એને ખબર હશે કે વન ઓફ ધ બેસ્ટ મારી જે ટોપ રેસીપી હોય ને એમાં મેં એ રેસીપીને એડ કરેલી છે. અચ્છા વાત નહીં. પણ તેમ છતાં દરેક હાથમાં કંઈક અલગ જાદુ હોય છે. એવી જ રીતે સ્પેશિયલ છે, વખણાય છે, સ્પેશિયલ છે, અને દરેક લોકોના હાથમાં અલગ અલગ જાદુ હોય ને. એટલે ક્યારેક મારા કરતાંય સારો ટેસ્ટ ક્યાંક મને ભાવી જાય એમ. એવું ફિક્સ ન હોય કે દરેક વ્યક્તિના હાથનું દરેક વ્યક્તિને ભાવે, એવું ના હોય. હું આજે ખાઈને રિવ્યુ આપીશ કોનું સારું છે. ઈ તો એમાં શું થશે, મેઇનલી પાછી આ ઉપર જે 1 વાગ્યાનો જે તડકો તપે છે ને, તપે ઈ વધારે અસર કરશે. કદાચ ગમે એટલું સારું હશે ને તો એક વખત જે પરસેવાના ટીપા શરૂ થઈ જશે ને પછી એમ થશે કે ના ના હવે જલ્દી પૂરું કરીએ તો સારું. એમ જોઈએ હવે ત્યાં લોકેશન કઈ રીતનું છે ને કેમ છે, કેમ કે દાલ પકવાન મોસ્ટલી છે ને આમ સ્ટ્રીટ ફૂડ ટાઈપનું છે. મેં પહેલાં તો સર્ચ કરી લીધું કે મલ્ટી ક્યુઝિન કે ફાઇન ક્યુઝિનમાં ક્યાંક ભેગું થઈ જાય તો, એની વસ્તુ જ નથી. પણ એની વસ્તુ જ નથી તો ત્યાં હોય જ નહીં. એટલે છાંયો છે કે કેમ છે જોઈએ, હવે જોયેલું નથી એટલે આગળ જઈને. એમ તો અહીંથી જઈએ ત્યારે રસ્તામાં ઘણી બધી પેલી આવે છે રેકડીઓ, લારી ઊભી જ હોય છે. હા, આપણે સાવરકુંડલા પહોંચવામાં આવીએ ને ત્યારે ઘણા બધા, અને ત્યાં ઘણું બધું ટ્રાફિકે હોય છે. એટલે સારું હોય તો જ ટ્રાફિક હોય, પણ મેં કીધું આ સ્પેશિયલ જે છે ને ત્યાં ટ્રાય કરીએ. આ તો શું છે, ખાવું જ છે તો પછી અહીંનું જે વધારે ફેમસ હોય, વધારે વખણાતું હોય, ઈ જ ખાઈએ. પાતળી ગલીમાં લઈ જઈશ. હા તું બી અમારે તો ક્યાં, અમે તો અહીંયા રહી ગામમાં. નવરાશ છે મારે, આટા મેરાટ કરશું. ये तो हमारा पुराना वाला रास्ता निकला वापिस से. મને લાગે આ બધું આ બાજુ જ વધારે હશે. તામઝામ બધું તામઝામ બધો ઉપર જ છે. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધો જાજા ભાગનો તામઝામ બધો યુનિવર્સિટી રોડ ઉપર જ છે. પબ્લિક અહીંયા જ ખાધુડકું પબ્લિક હશે. सारे काट दे कलेस और बचा कुछ ना शेष मुझे कहते. ખાધોડકામાં તો યુવાનો હોય ભણતા હોય તે ઈ કરતા આ સાઈડ શું છે, જગ્યા એવી મળી રહેતી હોય જેથી કરીને આ ઓલા શું હતા ઈ હું 2-3 દિવસથી વિચારું છું, પણ મને કઈ ખબર ન પડી એમાં. આમ ફ્રૂટ હતું સ્ટ્રોબેરી જેવું, પણ એ દેખાય છે કડક નહીં, ફીંડલા ન હોય. હવે તું પછી હાવ ખેંચી લે એમાં ફીંડલા સુધી. લાલ દેખાતું, લાલ નથી, મિક્સ કલર છે, રેડ ઓરેન્જ ને એવો મિક્સ કલરમાં આવે છે. આપણે લઈએ ક્યાંક રસ્તામાં આમ ટ્રાફિક ન હોય એવી જગ્યા આવે ને ત્યાંથી
250 તો 250 પણ કંઈક શું છે એ તો ચેક કરવું પડે ને, ખબર જ નથી જે વસ્તુની તો મોજ હો મોજ જો. સરસ, ચલો પુરાની યાદેं ताजा हो गई. पुरानी यादें ताजा हो गई પણ અહીં કઈ નામ લખેલું જ નથી. गाड़ी रखने का तो कुछ है नहीं वैसे भी. सारे काम मैं ही करूंगा मालिक. આગળ છે હજી ગાડી નો રહે હો આમાં, જો ઈ એક તકલીફ થાય મેડમ. પછી જ્યાં જ્યાં છાયો ત્યાં ગાડી. પણ અહીંયા એટલામાં ક્યાં હરિકૃષ્ણ લખેલું નથી. અને આણે ડન કરી દીધું કે આવી ગયું એમ. આઈ રહ્યું દાળ પકવાન હરિકૃષ્ણ, પૌવા, ભૂંગળા, બટેટા બધું. A to Z. ઓલા ભાઈ કંઈક ચિંજે આમ આગળ એને કીધું. અમે દાલ પકવાન લઈને અહીંયા જ આવી જાવ. આ બસ જો સરસ છાંયો Two wheel છે. ટુ આગળ મૂકી આ ભાઈ જાય જ છે. હોન મારો ને એટલે ઈ લે હે એમ કે કે ને પણ નીચે જઈને એમ હોર્ન મારી એને ઓકવર્ડ લાગે. પેલી હા મૂકવી છે. ICICI બેંક. સરસ, ફાઇનલી ડેસ્ટિનેશન રીચ્ડ. ત્યાં ક્યાં તડકામાં ઠીક, ઊભું એવું? રહેવું? હું અહીંયા લેતા હું ગાડીમાં લેતા હું, બરાબર ને ભાઈ? ત્યાં અંદર લેવી તડકાનું છે ગાડી સેટિંગ થોડી? નથી પડે. અમે હવે આ ભાઈ થોડાક આમ તેમ જાય ને તો જ અંદર આવે, બાકી અંદર ન આવે. અને એટલો રસ્તો ઘણો ખુલ્લો છે, કંઈ વાંધો નહીં, બરાબર ને? અહીંયા લેતા હું, પછી પાછી વધારે ખાવું હોય તો બીજી વખત લેતા હું. ઈ બરાબર. આવી ગયું છે દાલ પકવાન. આ સિસ્ટમ અલગ છે હો. આમાં બધી પૂરી ને સિંગ ને એવું બધું આમાં અંદર નાખી દીધું છે. એવું છે એમ ને. ઓલી મને એમ કે પકવાન ને હા. પકવાન અલગ થી આપણે તો જ્યાં સુધી મેં ખાધું છે ત્યાં સુધી પકવાન અલગ થી અલગ હોય, હા. અને આમાં સિસ્ટમ અલગ છે. પણ કાંઈ વાંધો નહીં, અલગ સિસ્ટમ તો જોઈએ. અલગ રીતે ખાઈએ. એમાં શું અલગ છે એ ખ્યાલ આવે ને. મસ્ત આ સરસ. કેજો હો, આ જોઈ ને ક્યાંય અટવાણા નથી ને. આ જે છે જ અંદર જ છે, પૂરી ની બધું અંદર છે. એટલે સરસ. ટૂંકમાં એક રીતે ફાયદો થયો. ઓલી અલગ પૂરી થી અહીંયા ગાડીમાં આમ બેઠા બેઠા ખાવાનો મેળ ન પડે. સારું છે ટેસ્ટ. રેડી. એડ્રેસ આપ્યું તું ઈ રેડી, અને ટેસ્ટમાંય રેડી. જમાવટ સાચે. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग की वजह से. મેડમ મેં ત્યાંથી લીધું ને, ટ્રાફિક એ બહુ છે હો. ફેમસ હોય અને સારું થયું હું અહીંયા ગાડીમાં જ લઈને આવી ગયો, કેમ કે ત્યાં ગરમી થાય અને ટ્રાફિકે ઊભું રહેવાનું જગ્યા નથી. ટૂંકમાં યંગસ્ટર બધા ધડબડાટી બોલાવે છે. અને મેં 2 પ્લેટ લીધી ને, ખીચામાં હાથ નાખ્યો ને મેડમ, તો મને કે પૈસા પછી આપજો એમ. એટલે મેં કીધું હું આ ગાડીમાં લઈ જાઉં છું હો એમ. મને કે કાંઈ વાંધો નહીં, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાવ કે પૈસા એ કે પછી ટેસ્ટ કરાવી જાય ને મજા આવી જાય પછી. એક વાત સારી કહેવાય ને. નહીતર ઘણી બધી જગ્યાએ હોટલ પર તમારે ટોકન લેવા પડે. પહેલા પૈસા આપો, ટોકન લ્યો, અને પછી એને આપો તૈયાર એ આપે. એટલે એને ભરોસો નથી ને આ ભાઈને ભરોસો છે કે નહીં તમે કદાચ વૈયા જાવ ને તો મારું બંગલો હશે ને એ તૂટી નહીં જાય, કે એમાં કઈ ઓછું નહીં થઈ જાય. નહીતર એની શોપ થી ગાડી અમારી ઘણી આગળ દૂર પડી છે છે. એમ. એવું નથી કે ઈ સામે બેસીને જોઈ શકે એમ. બરાબર છે. તો એવું ઈ વિચારી શકે ને નેગેટિવ રીતે કે ભાઈ આ ગાડીમાં બેહીને વયા જાય, હાલો આની કિંમત વધીને કેટલી હોય, પણ તો ઈ તો જે મહેનત ની કમાણી કરતું હોય એના માટે તો ઈ ઘણું જ કહેવાય. સારું કહેવાય. સરસ સરસ. ભૂંગળા બટેટા છે મેડમ, ટેસ્ટ કરવા છે? સમરમાં બહાર જમવાથી બીક વધારે શું લાગે ખબર? ઓલા ગરમ મસાલા ને આ ને તેની વધારાની જે આઈટમ નાખી હોય ને એનાથી બીક લાગે. પેટને અનુકૂળ ન આવે. એક તો ગરમી હોય બહારના વાતાવરણમાં, એવા ગરમ મસાલા પેટમાં જાય. પણ આપણને આમાં આદત ન હોય એટલે એવું કાંઈ નથી. નથી. ટેસ્ટમાં નથી, સુગંધમાં નથી, ક્યાંય નથી. મસ્ત. બહુ ઓથેન્ટિક ટેસ્ટ. ચુમ્મેશ્વરી. ઓહો. આમ તો આપણે ચેલેન્જ કર્યું તો થતું હારે. ચેલેન્જ નથી કરવી એકે પ્રકારની. ચેલેન્જ અહીંયા ને અહીંયા રહેતા હોય અથવા અહીંયા ને અહીંયા સુઈ જવાનું હોય ને તો ચેલેન્જ કરવાની હોય.
રોજ અપડાઉન કરવાનું હોય ને એમાં ચેલેન્જ ન પોસાય નહીં. ચાલો એક પ્લેટ ખતમ થઈ ગઈ છે. આજે મારું નક્કી નહીં હોય હું કેટલી ખાઈ જાવી પાક્કું, કેમ કે રોજ પછી હું કઈ બહાર ખાવાનું ન હોઉં. આજે થોડુંક શરૂ કર્યું છે પછી એનું પૂરું જ કરાય. એટલે બીજી પ્લેટ લેતા હું. કાલ ખાવા પડવાનું તમારે મેડમ હાલશે ને બીજી હાલશે, પણ આની કંઈક ચેન્જ. કઈક છે તો જોજો ને અહીંયા જે હોય એ લેતા હોય. આવી ગયો છું પાછો બીજી પ્લેટ લઈને. ભૂંગળા બટેટા. મેડમ ને વળી ભૂંગળા બટેટા ખાવાની ઈચ્છા થઈ. હજી મળશે ની વાત કરે છે. હમણાં ની આ બે પૂરા નહીં થાય એમથી ને પછી કે હજી મળશે ને આમ. ચલો ટેસ્ટ કરીએ. સારું છે ટેસ્ટમાં. કેમ રહ્યું મેડમ? મસ્ત. મજા આવી? ભૂંગળા બટેટા તો મારે ટેસ્ટ કરવું પડશે. એક ખાલી બાઈટ, પેટ નથી ભરવું. મેડમ નો બહુ જીવ ન થાય એટલે ભૂંગળું આખું નથી ભર્યું. કડકડ થાય એટલું હોય. લ્યો. આખું ભરી દેવાનું હોય. હવે નથી ખાવું મારે. લે એને દઈ દેવાય. બોલો. મેં કીધું હમણાં તાણ કરીને પરાણે મોઢા મૂક દે. ત્યાં તો ન દીધું. એને આમ કડક દઈને કરી લીધું. હવે દઈ જ દો. હવે બરાબર. પટેલ વાડીએ કોઈ દી આવી ન હોય ને એટલે એને ન ખબર એટલે હોય. ઈ સિસ્ટમ ની નો ખબર એટલે તાજ ખાવા છે અહીંયા મારે. મેં બહાર ક્યારેય ભૂંગળા બટેટા ટેસ્ટ કર્યા જ નથી. હા હાલ્યો મજા આવશે. હમણાં એને પાછા ભૂંગળા લઈ આવી દો. ખમો તો ઈ ક્યાં મજા એટલે લેવડાવી દો. વાર્તા પૂરી થવા આવી છે. મને ખબર હોય ને. કેટલો પ્રેમ હોય મને હાલે ગળે ઉતરે જ નહીં મને. ખાલી લગ્નના 12-13 વર્ષ થોડા હા પોણી કાઢ નાખી અને હારે મેં. એક પ્લેટ ફિનિશ. હાલી તો હજી 3-4 જાય પણ મારા પાસે ડ્રાઇવિંગ કરવું હોય ને એટલે મારે ખવાય નહીં. હમણાં કહેતા હતા ને કેટલી હાલી જાય નક્કી નથી એમ. કેજો કમેન્ટ કરો તો. નો ખવાય ને બહુ ગાડી ચલાવતા ઊંઘ આવે. થઈ ગયું હોય ફૂલ એટલે જોખમ હમણાં જોખમ કહેવાય. જીવનું જોખમ ન કરાય ક્યારેય. હમણાં ઉતરા ત્યારે હું કહેતા હતા આ તો હું કેટલી ખાઈ જઈશ ઈ નક્કી નથી એમ. હજી હાલી જ જાય પણ એમાં કઈક મોટી વાત નથી ને. દાલ પકવાન ની આવડાવ્યા બાઉલ તો 8-10 જોઈ જાય ત્રીજું ખાવ પણ ન કરાય. તો તાર કઈ લાવવું છે? કઈ નહીં. ભૂંગળા એક પેકેટ લઈ ગયું. ચાલો હું મારી ફ્લેટ મૂકતા હું, પૈસા આપતા હું ને ભૂંગળા લેતા હું. મેડમના ભૂંગળા આવી ગયા. ઝુમ અને છાશમાં એને દાંત એટલે કાઢ્યા હતા કે જાતે લેવાની હતી. પછી એને કીધું કે મને ખ્યાલ ન આવ્યો હોય કે તમે અહીંયાના ન હોય એવું. પહેલાં મને ખ્યાલ હતો પણ પછી પાછા રૂટીન ગ્રાહકમાં પડી ગયો ને એટલે મને એમ કે અહીંયા હશે એટલે મેં દાંત કાઢી લીધા. ના મને નહોતી ખબર એટલે હવે આપો. છાશમાં સેલ્ફ સર્વિસ હતી એમ. ત્યાં ટૂંકમાં ઓલું ભરેલું હતું. શું કહેવાય? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કેન ભરેલું હતું. કેન ભરેલું નહીં, આવા કપ જ ભરેલા હતા. અચ્છા ઓકે. પણ ટ્રેમાં આમને મૂકેલી હતી ભરીને. છાશ અહીંયા મૂક દે ને ભૂંગળા ખાવા માંડે. ન પૂરું થાય જો. એટલે મેં પછી હું પકવાન એટલે ન મગાવું. હજી કંઈક મગાવશે તો એમાં મારે જ ખાવાનું હોય જાજુ. ऐसे मुंडी हिलाओ और बोलो अच्छा है अच्छा है, मत बस सब ठीक ठाक है, वेरी गुड. હવે પૂરું હો. હવે કાંઈ નહીં. હાલી જાય સિરિયસલી. એક જ પ્લેટ હાલી જાય એવું છે પણ નથી ખાવી નથી. હજી આજે પાછું છે ને બહાર જવાનું છે. સાવરકુંડલા પહોંચી નહીં તો પછી ત્યાંથી 40-45 કિલોમીટર દૂર પાછું તરત નીકળવાનું છે. એટલે રેસ્ટ નથી થાય એમ. એટલે હટવાઈ જવું એની કરતાં માપમાં રાખવું સારું. ચલો મેડમ बस कर वे. ચાલો હવે નીકળીએ. મેડમજીને એનું મૂવી સવારે આમ તો કાલે શરૂ થયું હતું એ અધૂરું રહી ગયું
પછી સવારે જોયું એ પાછું થોડુંક અધૂરું એટલે હવે તો લાસ્ટ પાર્ટ છે એટલે એ બીજું શરૂ કરશે પણ એ આ એક પૂરું થઈ જાય ને ત્યાં સુધી હવે એનાથી સહન શક્તિ નથી કેમ કે એન્ડ બાકી રહી ગયો તો એટલે હવે એનાથી રહેવાતું એમ છે નહીં એટલે એ એનું મૂવી શરૂ રાખે આપણે આપણો રસ્તો કાપવાનું શરૂ કરીએ અને સિરિયસલી મજા આવી ગયો દિલથી મજા આવી ગઈ એમ બાજુ છે ને અમે બોલો ફ્લેટની ગણતરી છે અહીંયા લઈ લેવાની એટલે આ બારોબાર છે ને નવા જે બાંધકામ બન્યા ને એ થોડાક સારા હોય એવું લાગે છે જો આ બાજુનો વિસ્તાર છે ને આમ શાંત છે જે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો અને મજા આવે એવો મને લાગ્યો એટલે અહીંથી અહીંયા લઈ લઈએ એમ બીજે ક્યાંય ન લેવાય ફ્લેટ લેશું અહીંયા તો વાસ્તુ કરવા કોને બોલાવશું ગૂગલ આંટીને ગૂગલ આંટીને એને વાસ્તવમાં બતાડ્યો આ વિસ્તાર તો પછી એને જ બોલાવવા પડે ને ફ્લેટ તો હું પણ હવે હજી હમણાં 2 દી પહેલા વખાણ કરતા હતા મેપના કે આ સારું છે મેપ આવી ગયા ને તો ગમે ત્યાં રસ્તો ગોતવામાં સરળતા પડે એમ આ ઈ મેપે ઊંધા રવાડા ચડાવીને ક્યાં ના ક્યાં કાઢ્યા આમ હોય કઈ बस बहुत हो गया तेरा यहाँ के दिमाग की तही करता रहता है Nobody. પેલા શોર્ટકટ બતાવતું હતું 108 કે એમ કંઈક બતાવ્યું ને તો હું રાજીનો રેડ થઈ ગયો મેં કીધું વાહ કંઈકથી શોર્ટકટ મળે છે તે લોંગ કટ થઈ ગયો શોર્ટકટ હંમેશા હું ઓલા પાર્શ્વને શીખવાડ્યા કરું કંઈક પણ બાબત હોય ને તો એમ કહું કે શોર્ટકટ ક્યારેય નહીં વિચારવાનું આજે હું જે સ્કીમમાં ફસાઈ ગયો શોર્ટકટની સ્કેમ થઈ ગયું સ્કેમ ક્યાં પણ નીકળાવ ये वाले भाई साहब हमें नहीं आगे जाने देंगे वही तो जहाँ जाना होता है वहाँ जाम होता है છ મહિના પણ પકડાઈ ગયું ખરા ને ચોરી છુપી શરૂ કરી દીધું 6 મહિના ભલે થઈ જાય મેં જેને જોયું હોય ને એને ખ્યાલ હશે યાદ હશે આપણે લાસ્ટ એક્ઝામ ટાઈમે જે રાજકોટનું અપડાઉન ચાલતું હતું ત્યારે મેં વાત કીધી હતી જે અત્યારે સાબિત થાય છે સાબિત मैडम जी बल्ला बल्ला अमरेली तो आ गया लेकिन गाड़ी का कोई दिक्कत होने लगी है क्या हुआ देखो ना अभी ये भी वाइब्रेट हो रहा है अभी મૂંઝાય છે કઈ તકલીફ હોય તો જ મૂંઝાય ને આમનું તો ન મૂંઝાય જો ઓલું પંચર પડ્યું હોય ને પંચર એવી ફિલિંગ આવે પણ 2 વખત નીચે ઉતરીને જોયું ને પંચર છે ને તોય દબાઈ છે ને પંચર જેવું ફીલ કરાવે છે તાકાત નથી કરતી બરાબર ડોક્ટર પાસે લઈ જાવ ડોક્ટર પાસે તો લઈ જાશું પણ એ પહેલા ડોક્ટર સુધી પહોંચી જશે કદાચ પહોંચી જવામાં ઇસ્યુ નથી તો ઊભી રહેવાની હોય તો ઊભી જ રહી જાય પણ ડોક્ટર સુધી પહોંચવામાં નિરાતે લઈ જવી પડે એવું લાગે છે ટાઈમ લાગે હા કોઈ વાત જો ને ગમે એટલું એક્સેલેટર આપું કઈ આગે નહીં બઢ રહા હે આગળ જ છે માણસોની ઇમરજન્સી સારવાર આપે છે માણસોની રે ગાડીની છે ને ગાડીની ઇમરજન્સી સારવાર નથી ઓહો મેડમ જે ઓલો પ્લગ હોય ને પ્લગ આપણી ગાડીમાં 4 પ્લગ આવે 4 કેટલા એમાંથી એક પ્લગ હોય ને એ કોલસો થઈ ગયો કોલસો ધેટ્સ વાય રિક્ષાનો અવાજ કેવું આવતું તમે છેલ્લે ગાડી લઈને ગયા ને તો લિટરલી રિક્ષા મને તો આમ અંદાજ હતો મને કાલનો આમ તો એવું હતું કે થોડીક આમ ગાડી દબાતી હોય ને કેમ કે વર્ષોથી 8 વર્ષથી હું ચલાવું છું એટલે એ સીટ ઉપર બેસું ને ત્યાં મને આમ નોર્મલી કંઈક તકલીફવાળું હોય તો ખ્યાલ આવી જાય કે કંઈક છે આમાં અને મેં કાલ કીધું હતું મેં કીધું આ મને મજા નથી આવતી એમ એટલે કે નહીં બરાબર જ છે મેં કીધું ઓકે પણ ફાઇનલી હું તો નહીં કહેતો ખબર કે હમણાં મજા નથી આવતી એમ આ બધું શું છે ઓપનિંગ છે ઓપનિંગ દેશી ભાષામાં વાસ્તામાં જઈએ છીએ અમે દીપાવડલી મુકામે સાહેબને એ લોકો એટલા માટે જ આવ્યા છે કા મેડમજી સ્પેશિયલી 2 કામ થઈ જાય અરે અમારે ઘરે
અહીંયા તો ચક્કર લાગી જાય એને અને ત્યાં એનો પ્રસંગ પણ પતી જાય એટલે 2 in 1 ચાલે છે હમણાં. ચાલો થકાઈ ગયું સરખાઈનું આજે તો, કેમ કે થોડીક વાર તો પછી વચ્ચે એસી બંધ કરી દેવું પડ્યું હતું, એટલે 10 કિલોમીટર વધારે નહીં, કેમ કે ગમે એટલું એક્સિલેટર આપું ને તો તે ગાડી એમ હાલતી ન હોય ને એવું લાગે ને પછી બીજી બીક લાગવા માંડે ને. આપણા મનમાં એક ફિક્સ થઈ ગયું કે હાલો પ્લગનો પ્રશ્ન હશે, પણ નહીં કંઈક બીજો પ્રશ્ન થયો હોય ને પછી ન્યા ઊભું રહેવાનું થયું હોય તો આ તડકાનો તો કેમ મેળ કરવો. પણ ઓવરઓલ કાંઈ વાંધો ન આવ્યો, ઘર સુધી પહોંચી જ ગયા હતા અને આપણે રૂટીન જઈએ છીએ ત્યાં જ સીધો હું તો ત્યાં જ જતો રહ્યો હતો, કેમ કે પાછું અત્યારે આમ જવાનું છે અને આજે તો ઘણું રેકોર્ડિંગ થયું છે, એટલે હવે વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.